નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં નારી શક્તિના સન્માનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક આગેવાનો અને યુવાનો દ્વારા તિલકવાડા નગરમાં વિવિધ સરકારી અને બિન સરકારી ક્ષેત્રોમાં ફરજ બજાવતી મહિલાઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં મહિલાઓના યોગદાન અને તેમના સંઘર્ષને બિરદાવવાનો અવસર છે. ત્યારે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડામાં સ્થાનિક યુવાનો અને સામાજિક અગ્રણીઓએ ભેગા મળીને એક સુંદર પહેલ કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન અને વહીવટી ક્ષેત્રે જે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહી છે તેને બિરદાવવાનો અને અન્ય દીકરીઓને પ્રેરણા આપવાનો હતો. તિલકવાડાની પંચાયત ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વન વિભાગ જેવી કચેરીઓમાં જઈને રાત દિવસ સેવા આપતી મહિલા કર્મીઓને સન્માનિત કરવામાં આવી હતી. યુવાનોએ આ મહિલાઓને પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કર્યા હતા. વિશેષમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે મહિલાઓને પક્ષીઓ માટેના ઘર આપીને સન્માનિત કરાઈ હતી. તિલકવાડામાં ભારતીય જનતા પાર્ટી તેમજ આદિજાતિ મોરચા દ્વારા તેમજ એબીવીપી તેમજ અનેક ક્ષેત્ર દ્વારા યુવાનો દ્વારા આજે તાલુકા પંચાયતના એસઓ સાહેબશ્રી મહિલા છે, ડૉક્ટર સાહેબશ્રીનું, ફોરેસ્ટના અધિકારીશ્રીનું, પોલીસ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ક્ષેત્રમાં જ્યારે મહિલાઓ પોતાનું ખૂબ મોટા પ્રમાણમાં ભાગ આપી રહ્યા છે ત્યારે એમનું સન્માન કરી અમને બી ગર્વ થઈ રહ્યા છે. અને આજે મહિલા દિવસને ભાગરૂપે એમને શાલ ઓઢાડી ફૂલ અર્પણ કરી અને એક અનેરો સંદેશ દરેક મહિલાઓ માટે કે આપણા ક્ષેત્રમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ પ્રગતિ કરી રહી છે અને આગળ વધી રહી છે. એ જ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સાહેબના સપનાને આપણે સાકાર કરીએ. અને એ સંદેશ સાથે હું દરેક બહેનોને ખૂબ ખૂબ વંદનીય, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.